સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, અમદાવાદની ફ્લેટની ઓફિસ મેં ચાલુ કરી દીધી છે અને આજથી ફ્લેટમાંથી જ એટલે ફ્લેટમાં મારી ઓફિસમાંથી જ અંગત ઓફિસ છે, પાર્ટીની ઓફિસ નથી, વિડીયોની શરૂઆત કરું છું. થોડા દિવસ પહેલાં જ વાત કરી હતી કે વર્તમાન સમય કળયુગ જેવો છે. કળયુગ એટલે કે નાગરિકોનું અંધકારમય જીવન, શોષણ, ત્રાસ, નાગરિકોની લૂંટ, આ બધું જ કળયુગમાં જ સંભવી શકે. અસામાજિક તત્વો, વ્યાજખોરો, આ બધું કળયુગમાં જ સંભવી શકે. કળયુગ એ કોઈ એના માટે ચોક્કસ નક્કી કરી એવી એની પરિભાષા નથી, પણ જ્યારે નાગરિકોનું અંધારમય જીવન આવે છે, નાગરિકોનું શોષણ થાય છે, નાગરિકોની કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ક્યાંય ન્યાય મળવાનો સંભવ નથી, અને રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો, માફિયાઓ એ પ્રજાનું શોષણ કરે. આવા સમયને આપણે રાજ્યનો અંધકારમય સમય કહી શકાય અને એને આપણે કળયુગ કહી શકાય. તો વર્તમાન સ્થિતિમાં છેલ્લા 10 વર્ષથી આપણે શરૂઆત થઈ છે. ભાજપના રાજ્યમાં કોઈનું કોઈ સાંભળનાર નથી, અને એટલા માટે એક વિડીયોમાં આપણે કળયુગનો સમય એટલે અત્યારના અંધકારમય સમયમાં નરેન્દ્ર મોદી સાહેબને કળયુગ મહામાનવ તરીકે એને વર્ણવ્યા છે. ભાજપના શાસનમાં અને ભાજપ શાસિત જે રાજ્યો છે, જેમાં ગુજરાત પણ આવી ગયું છે, એવા રાજ્યોમાં આ જ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું છે, અંધકારમય જીવનનો દૂર કરવું છે, પ્રકાશમય જીવનને લાવવું છે. ગામઠી ભાષામાં કહું તો કળયુગને દૂર કરવો છે. અને અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે એની શરૂઆત ગામડામાંથી કરવી છે, કારણ કે ગામડું છે ગુજરાત. આખો દેશની વાત કરીએ, પણ હવે આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતની જ વાત કરીશું. ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે. આખો દેશ તો છે જ ખેતી પ્રધાન, પણ ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે. ગુજરાતની મોટાભાગની વસ્તીઓ ગામડામાં છે, અને ગામડામાં રોજીરોટી નથી. ગામડાઓમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. ખેતી માટે પાણી નથી, ખેતી મોંઘી થતી જાય છે, ખેત પેદાશમાંથી કોઈ ઉપજ એવી નથી, કોઈ વળતર નથી કે સારી રીતે કુટુંબ નભી શકે. એટલે ગામડાઓ તૂટતા જાય છે અને શહેરમાં શહેરીકરણ થતું જાય છે. પણ શહેરમાં જ આવી હાડમારી છે. ગામડાના લોકો જ્યારે શહેરમાં જાય છે ત્યારે શહેરમાં જ આ જ હાડમારી ભોગવવી પડે છે. તો આનો જો ઉકેલ લાવવો હોય, આપણે હંમેશા ઉકેલ ઉપર જ વાત કરીએ છીએ. પ્રશ્નો તો થોડો લેવો પડે, એ પ્રશ્ન આધારિત આપણે ઉકેલની જ વાત કરીએ છીએ. તો ઉકેલ ગામડાને ફરીથી વ્યવસ્થિત કરવું, ગામડાની પ્રજાને શહેર કક્ષાની સવલતો આપવી, જેને આપણે મોદી સાહેબ સ્માર્ટ ગામડું કહે છે, સ્માર્ટ સિટી કહે છે. આપણે સ્માર્ટ સિટી નથી જોતા, સ્માર્ટ ગામડું પણ નથી જોતું, પણ ગામના લોકોને સારી સુવિધા મળી શકે. મેડિકલ સારવાર છે, ખેતી લગતી બાબતો છે, એની આપણે વાત કરવાના જ છીએ. એવું ગામડાને જીવન આપવું છે, અને ગામડાને એક ચોક્કસ ગ્રામ્ય જૂથ કેન્દ્ર સાથે જોડી, સારા રસ્તાઓ સાથે જોડી, અને અમેરિકાની જેવા ગામડા બનાવી નહીં શકીએ, પણ આપણા ખેડૂતો અને યુવાઓ ગામ છોડીને શહેરમાં ન જવાનું મન ન થાય એવા ગામડા તો આપણી વ્યવસ્થા હોવી જોઈએ. આ પરિવર્તનની શરૂઆત આપણે ગામડાઓમાંથી કરવી છે.
બે વ્યવસ્થા આવે છે, ગ્રામ્ય વ્યવસ્થા કે જે પંચાયત પાસે હોય છે, જે પંચાયતે સંભાળવાની હોય છે, જે પંચાયતની ફરજમાં આવે છે, અને બીજી કૃષિ અર્થતંત્રને સ્વાવલંબી બનાવવું છે. કૃષિ અર્થતંત્રને પૂરેપૂરું વળતર મળે, સદ્ધર બને એવું કૃષિ અર્થતંત્રને આપણે બનાવવું છે. તો આ બંને વિષયની આપણે શરૂઆત કરી અને બેના પાસાઓની વિચાર કરીએ છીએ. તમારી સમક્ષ એક વિચાર મૂકું છું. એ વહીવટી ઉકેલ છે, અને એ વહીવટી ઉકેલ માટે આપણે રાજકીય અને વહીવટી પરિવર્તન લાવવું છે. તો પહેલી આવે છે ગામડાની વ્યવસ્થા, ગ્રામ્ય વ્યવસ્થા. ગ્રામ્ય વ્યવસ્થામાં ગ્રામ્ય પંચાયત એ અગત્યનો ભાગ છે, અગત્યનું વ્યવસ્થા તંત્ર છે. અને વારંવાર મારા વિડીયોમાં કહું છું કે ભારતમાં બંધારણ વ્યવસ્થા તંત્ર માટે, વહીવટી બાબતો માટે બંધારણે 3 પ્રકારની કેટેગરી કરી છે, 3 વિભાગો પાડ્યા છે. પહેલું લોકસભા અને સંસદ, અને એમાં કામ કરતું મંત્રીમંડળ. બીજું રાજ્યની વિધાનસભા અને રાજ્યનું મંત્રીમંડળ. અને ત્રીજું ગ્રામ્ય પંચાયત. એને પણ બંધારણે આ બંને સમકક્ષ કહ્યું છે. તો બંધારણની જોગવાઈ મુજબ ગામડાના નાગરિકોની બનેલી ગ્રામ સભા, ગ્રામ નગરજનો કે જેનું એનરોલમેન્ટ, જેને આપણે મત માટેની યાદી કહીએ છીએ, એ ગામડાના ગ્રામ પંચાયતને એની યાદી બનાવવાનો અધિકાર છે. અને સંયુક્તપણે એને ગ્રામ્ય કે વહીવટી ડિસિઝન મેકર, નિર્ણાયક કહી શકાય. અને એની સભાને ગ્રામ સભા કહેવામાં આવે છે. એટલે ગ્રામ સભાનો અધિકાર આપણી રાજ્યની વિધાનસભા સમકક્ષ છે. અને પંચાયતના સભ્યો અને પંચાયતની બોડી એ કોઈ પણ રાજ્યના મંત્રી મંડળ સમકક્ષ કહેવાય છે. અને ગામના વહીવટી વડા તરીકે મંત્રીની જોગવાઈ કરી છે. આ 3 પાસાઓ આપણા પાસે છે. પણ મેં આપને વાત કરી કે આપણી સરકારે, આજ નહીં, કોંગ્રેસે પણ આ જ કામ કર્યું છે. ગ્રામસભાનું ક્યારે મહત્વ આપ્યું નથી. હું તો ગામડામાં મોટો થયો છું, મને યાદ નથી કે ક્યાંય ગ્રામસભા બોલાવવામાં આવી હોય. પંચાયતનું મહત્વ શું છે એ અભણ સરપંચોને પણ ખ્યાલ નથી. જોકે કોમેન્ટ પણ થાય છે કે જે દેશનો વડો પૂરું ભણેલો ન હોય અને એ ભણવા વિશેની લોકોને સ્પષ્ટતા ન હોય, લોકોને ખાતરી ન હોય, તો એને અભણ જ કહી શકાય. તો દેશનો વડો જો આ કક્ષાનો હોય તો ગ્રામ પંચાયતનો અભણ સરપંચ એ વ્યાજબી કહેવાય. એ કળયુગની નિશાની છે, અંધકારમય જીવનની નિશાની છે. ભણેલો અભણ સરપંચ કાયદા કેવી રીતે સમજી શકે? અભણ સરપંચને વહીવટી પત્ર વ્યવહારનું પણ જ્ઞાન નથી હોતું. કયા કક્ષાના વહીવટી અધિકારીઓ સાથે કેવો પત્ર વ્યવહાર કરવો, એની સાથે કેવી રજૂઆત કરવી, એ પણ એને ખ્યાલ નથી હોતો. ગ્રામ પંચાયતના અધિકારોનો પણ ખ્યાલ નથી હોતો. અને જ્યારે અમુક સરપંચો માથાભારે છે, એ પણ મોટાભાગના ઓછું ભણેલ છે, પણ પોતાની ધાક ધમકીથી વહીવટ ચલાવે છે. અને ગામડાનો મંત્રી છે, જેને તલાટી કહેવામાં આવે છે, એ પોતાની મનમાની કરે છે અને ગામડાના લોકોનું આર્થિક શોષણ કરે છે. હવે આમાંથી ગામડાને કેવી રીતે કાઢવા? દાખલા તરીકે આજે જ ગઈકાલે કાંકરેજ તાલુકાના નાગોળ ગામના યશભાઈ ઠાકોરનો ફોન હતો કે સાહેબ, અમારા ગામની જમીન લાગતા વળગતા ખેડૂતોએ વાળી લીધી છે. ગૌચરની જમીન લાગતા વળગતા જેને શેડે આવતી હોય એ બધાએ વાળી લીધી છે. ગૌચર રહેવા નથી દીધું. એની રજૂઆત
અમે કલેક્ટરને કરી છે, ડીડીઓને કરી છે, જવાબ સારા આપ્યા છે, કારણ કે અધિકારીઓ તો બહુ બુદ્ધિશાળી હોય છે. મીઠાશથી જે ટળતું હોય એ ટાળીને પણ પગલાં લેતા નથી. એટલે કે હજી એના સુધી કોઈ અધિકારીઓએ જવાબ આપ્યા નથી. ત્યારે બહુ સ્પષ્ટ છે કે અધિકારીઓ કોઈને જવાબ આપતા નથી. આપખુદશાહી છે, મનસ્વી વર્તન ધરાવે છે અને પરિણામે કોઈ પ્રશ્નનો ઉકેલ લાવતા નથી. પેન્ડિંગ રાખે છે, ખેંચી રાખે છે પ્રશ્ન. ગામડાના લોકો થાકી જશે અને રજૂઆત કરતા પણ બંધ થઈ જશે. હવે આના ઉકેલ માટે થઈને આપણી પાસે એક જ ઉકેલ છે કે ગામડામાં વહીવટી પરિવર્તનથી શરૂઆત કરવી. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. આ બધાની ચૂંટણીમાં સ્થાનિક ગામડાઓના યુવાઓને આપણે આગળ કરવા છે અને ગ્રામ પંચાયતે એને હસ્તક કરવી છે. અઘરું પણ કામ છે, કારણ કે જે જામી ગયેલા અસામાજિક તત્વો છે એને આપણે કળયુગની ભાષામાં રાક્ષસો જ કહી શકાય. ગૌચરની જમીન વાળી લઈને શું કહેવાય? ગાયોના મોઢામાંથી ગાયોનું જે ઘાસચારો જો છીનવી લેતા હોય એમાં આપણી રાજ્ય સરકારો પણ આવી જાય છે. ગુજરાત સરકારે વિકાસના નામે મોટા ભાગના ગૌચરો ઉદ્યોગપતિને વેચી નાખ્યા છે. એને વેચવાનો સરપંચને એ આપવાનો કે તલાટીને આપવાનો અધિકાર નથી. સરકારી ખરાબો માટે જ આવા નિર્ણય લઈ શકાય, પણ ગૌચર માટે રજવાડાઓ પણ રાજાઓ પણ ક્યારેક ગૌચરને વાળતા નહોતા, કોઈને અધિકાર આપતા નહોતા. ગૌચર એટલે ગાયોને ચરવાનું સ્થળ. એનું કાંઈ કરી શકાય નહીં. આવું રજવાડાઓ પણ નિર્ણય લેતા હતા. ત્યારે આપણા શાસકો, કળયુગના શાસકો, ગૌચરની લગભગ ગામડાઓની જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી છે. એની અંદર પ્રોજેક્ટો નાખ્યા છે અને આવા અસામાજિક તત્વો ધરાવતા અને એવા સરપંચો અને એવા લોકોએ ગૌચરની જે જમીન છે એની ખેતર સાથે ભેળવી દીધી છે. તો આનો ઉકેલ શું છે? આપી દીધેલી ગેરકાયદેસર ગુનો ક્યારે મૃત્યુ પામતો નથી. એક આ કાયદાનો નિયમ છે. ગઈકાલે જ એક અમદાવાદમાં હાઈકોર્ટના સિનિયર એડવોકેટ મિત્ર સાથે બેઠો હતો, ત્યારે આ જ ચર્ચા કરી અને એ જ વાત કરી કે ક્રાઇમ નેવર ડાય, ગુનો ક્યારે મૃત્યુ પામતો નથી. અત્યારે ભલે આ મૂળમાં ભાજપના શાસકો ગેરકાયદેસર કામ કરે છે, લોકોનો ત્રાસ આપે છે, ભ્રષ્ટાચાર કરે છે, પણ સત્તા પરિવર્તન થાય તો એના ગુનાઓ મટતા નથી. હા, અત્યારે તો મોદી સાહેબના વોશિંગ મશીનમાંથી પસાર થાય એટલે ગુનાઓ મટી જાય, પણ આપણે વોશિંગ મશીન રાખવાનું જ નથી. ગુનો એ ગુનો, એની સજા મળવી જ જોઈએ અને કાયદાકીય રીતે મળવી જોઈએ. તો આ બાબતમાં આપણે ગ્રામ પંચાયતથી શું શરૂઆત કરવી જોઈએ? શા માટે આપણે ગ્રામ પંચાયતો કબજે કરવી જોઈએ? તો પહેલું વાત એ છે કે ગ્રામ સભા વર્ષમાં 2 થી 3 વાર મળવી જોઈએ, જેમાં ગ્રામના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ અને ગ્રામ સભા જે કંઈ નિર્ણયો કરે એ નિર્ણયો મુજબ ગ્રામ પંચાયતે અને સરપંચે કાર્ય કરવું જોઈએ અને એ મુજબ તલાટીએ એટલે કે મંત્રીએ સરકાર સાથેના વહીવટ કરવા જોઈએ. ગ્રામ સભાના નિર્ણયની ઉપરવટ જઈને કોઈ કામ કરી શકે નહીં. આ ગ્રામ સભાનું મહત્વ છે અને ગ્રામ સભાની મંજૂરી વગર જે ગૌચરો આપ્યા છે, ઘણીવાર એવું પણ બને કે બુદ્ધિશાળી ઓફિસરો અને મંત્રીઓએ ખોટી ગ્રામ સભાના ઠરાવ પસાર કરીને આ બધું આપ્યું હોય તો એ ગુનો બને છે અને ગુનો ક્યારે મૃત્યુ પામતો નથી. ગામના લોકો એમ કહેશે કે અમને ખબર જ નથી ગ્રામ સભાનું, અમારી સહી જ નથી. તો શું કરશે તલાટી મંત્રી? શું કરશે એક વખતના પંચાયતની બોડી?
અને જે ગૌચર આપી છે એ ગેરકાયદેસર ઠરશે અને ગેરકાયદેસર રીતે આપેલી જમીન પાછી લઈ શકાય, પછી ભલે ઉદ્યોગપતિઓને આપી હોય કે કોઈ પણ એ લોકોએ વાળી લીધી હોય. તો ગામડાની અંદર ગ્રામ સભાને આપણે જીવંત કરવી છે, ગામના લોકોની યાદી બનાવવી છે, મતદાર યાદી બનાવવી છે. એ ગામના પંચાયતની બોડીને અધિકાર છે. અને ગ્રામ સભા પછીથી આવે છે એનો વહીવટી મંડળ, એટલે કે પંચાયતની બોડી, સરપંચ અને પંચાયતમાં ચૂંટેલા હોદ્દેદારો. એમની પાસે પણ જ્ઞાન હોવું જોઈએ કે પંચાયતનો કાયદો શું કહે છે અને કેટલું મહત્વ છે. એક પ્રશ્ન આવ્યો. પછી ગામડાનું પરિવર્તન લાવવા માટે અત્યારે ગામડામાં જઉં છું, 19 જન્મથી જ ગામડામાં જન્મ્યો છું, તે 21 વર્ષ સુધી સતત ગામડામાં જ રહ્યો છું. ત્યારે ગામડાની પરિસ્થિતિ જોતો હતો અને અત્યારે પાછા એ જ ગામડાઓમાં જાઉં છું, ત્યારે ચારે બાજુ ગંદકી, પાન મસાલા, રસ્તાઓ યથાવત વર્ષો પહેલાંના હતા એ રસ્તાઓ, એ જ અવ્યવસ્થા ગામડાઓમાં છે. તો પછી ભણેલો યુવાન શા માટે ગામડામાં રહે? એ શહેર તરફ જ વળવાનો છે. આપણે ઘણીવાર કહીએ છીએ ગામડાની દીકરીઓને ગામડામાંથી રહેવું, શહેરમાં રહેવું છે. શહેરમાં એટલા માટે રહેવું છે કે ગામડામાં રહીને આ લોકોની ગુલામી ભોગવવી, અવ્યવસ્થા વચ્ચે જેવું, હાડમારી વચ્ચે જેવું, તો એની કરતાં થોડું વધુ કમાઈને અને પાછી રોજગારી તો મળવાની નથી. તો શહેરમાં શા માટે ન જતું રહેવું? આના કારણે ગામડાઓ તૂટતા જાય છે. મૂળભૂત કારણ આ છે. તો ગામડાઓને આપણે નવીનીકરણ પણ કરી શકાય વ્યવસ્થિત એની, કારણ કે ગામડાની સરકારી જે જમીન છે એમાં પ્લોટિંગ કરી અને ગામ સારી રીતે વસાવી શકાય અને જૂનું ગામ તોડી અને એને પછી સરકારી જમીન તરીકે લઈ શકાય, અથવા તો જ્યાં શક્ય હોય ત્યાં નવા પ્લોટિંગ કરી અને એ વ્યવસ્થિત કરી શકાય. અને આ વ્યવસ્થામાં સરકારે સહભાગી થવું જોઈએ. જો મોટા મોટા પ્રોજેક્ટમાં સબસિડી આપતા હોય ત્યારે ગામના બધા નગરજનો ભેગા થઈ અને ઉનાળાના સમયમાં એ પોતે મકાન ચણતરની ક્રિયાઓ ચાલુ કરે. એક ગામમાંથી દરેક ઘર દીઠ એ માણસ આવે અને દરેકને નક્કી કરેલ નવા મકાનો ફાળવે અને એ ગામડાઓને પાણી પીવાની વ્યવસ્થા હોય, લાઇટિંગની વ્યવસ્થા હોય, સારી એવી પ્રાથમિક શાળા હોય અને એ ગામમાં ફરતું દવાખાનું હોવું જોઈએ, નિયમિત આવવું જોઈએ. અને આવા 20 ગામનું એક જૂથ કેન્દ્ર બનાવેલું છે, આયોજન કરેલું છે. 15 થી 20 ગામનું એક જૂથ કેન્દ્ર, ગ્રામ્ય જૂથ કેન્દ્ર, એવું એક આયોજન કર્યું છે. એ ગ્રામ્ય જૂથ કેન્દ્ર એ બધા જ ગામના સેન્ટરમાં એ વિકસાવી શકાય અને એ ગ્રામ્ય જૂથ કેન્દ્રમાં તમામ પ્રકારની વ્યવસ્થા હોય. એટલે કે ત્યાં પોલીસ સ્ટેશન હોય, ત્યાં હોસ્પિટલ પણ હોય, જે પ્રાથમિક સુવિધા આપી શકાય એવી તમામ પ્રકારની હોસ્પિટલ હોવી જોઈએ, હોઈ શકે ને હોવી જોઈએ. રેવન્યુ ઓફિસ હોય તો 20 ગામ વચ્ચેનો જે કંઈ રેવન્યુનું જે કામકાજ છે એ ત્યાં જ પૂરું થઈ જવું જોઈએ. એ ગામના ખેડૂત તાલુકા સુધી પણ જવાની જરૂર ન હોય એ પ્રકારની ઓથોરિટી ધરાવતું સત્તાવાળું એક રેવન્યુ વ્યવસ્થા તંત્ર હોય. અને પોલીસ ચોકી તો હોવી જ જોઈએ. 20 ગામના રક્ષણ કરવા માટેની પોલીસ ચોકી અને પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને નાઇટનું પેટ્રોલિંગ કરતી આખી પોલીસ ચોકી હોવી જોઈએ. અને 20 ગ્રામ્ય જૂથ કેન્દ્રમાંથી 2 કે 3 મોબાઈલ વાન, એટલે કે ફરતા દવાખાના, જેમાં ડૉક્ટર પણ હોય, નર્સિંગ સ્ટાફ પણ હોય, એવા દવાખાનાઓ સતત ફરવા જોઈએ. એટલે ગામડાની અંદર દવાખાનાને બદલે દરેક ગામની અંદર 2 કે 3 કલાક સુધી એ દવાખાના ડૉક્ટર સહિત જાય અને સુવિધા પૂરી પાડે અને એ દવાખાનામાંથી જ એને દવાઓ મળે, એટલે એને લેવા માટે પણ બહાર ન જવું પડે. અને વધુ સારવાર જોતી હોય તો ગ્રામ્ય જૂથ કેન્દ્રમાં ત્યાં એક મોબાઈલ નહીં પણ એમ્બ્યુલન્સ કાર પણ હોવી જોઈએ કે જેથી કરીને તાત્કાલિક ત્યાં જઈ શકાય. અને એ ગ્રામ્ય જૂથ કેન્દ્રના આજુબાજુના ગામડાઓમાં જે કંઈ ખેતીના ઓજારો જોઈએ છે
એનું નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ હોવું જોઈએ. આજે બુદ્ધિશાળી ખેડૂતો છે, નાના નાના ખેતીના ઓજારો બનાવે છે. એ ઘણીવાર વિડીયો પણ જોઉં છું. નાના મિની ટ્રેક્ટર હોય છે, મગફળી ઉપાડવાના મશીન હોય છે. એનું મગફળીના પોપટા જુદા પાડી, મગફળી જુદી પાડી અને મગફળી જુદી પડે એવા સાધનો પણ છે. ઘઉંના તો હવે આવી જ ગયા છે. આ બધા નાના નાના મશીનરીઓ હોવી જોઈએ અને ખેડૂત પાસે હોવું જોઈએ. અને ક્યારેક એવું પણ બને કે ઓચિંતો વરસાદની સિઝન કે માવઠાની સિઝન થાય ત્યારે પોતાની જે કંઈ તૈયાર ખાડામાં પડ્યું હોય એને આ નાના નાના મશીનની મદદથી એ તાત્કાલિક રીતે પોતે સ્ટોરેજ કરી શકે. અને દરેક ગામની અંદર એક કોલ્ડ સ્ટોરેજ પણ હોવું જોઈએ, ગામની અંદર, ગામડામાં. એટલે ખેડૂત પોતાનો પાક ત્યાં સાચવી શકે. હવે ગ્રામ્ય જૂથ કેન્દ્રની વાત કરીએ છીએ તો નાના કૃષિ આધારિત ઉદ્યોગો હોવા જોઈએ. દાખલા તરીકે પોરબંદર જિલ્લામાં પોરબંદરનો ચણો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ ખૂબ જ એ વખણાય છે. તો એને માર્કેટિંગ યાર્ડમાં જવું પડે છે. તો ગ્રામ્ય જૂથ કેન્દ્રની અંદર આવા નાના નાના ઉદ્યોગો હોય તો એમાં આપણા ખેડૂતની ખેત પેદાશ ત્યાં ઉદ્યોગ લિમિટ કંપનીમાં જાય, એને પૈસા પણ મળી જાય અને એનું કિંમત નક્કી કરે એ ગ્રામ્ય જૂથ કેન્દ્રના ખેડૂતો સંકળાયેલા, અને એને પૂરતો ભાવ મળવો જોઈએ. વેપારી નક્કી ન કરે, દલાલો નક્કી ન કરે, પણ ખેડૂતની કમિટી નક્કી કરશે કે આ વખતે પેદાશના એ 20 કિલોનો ભાવ કેટલી પડતર કિંમત પડી અને કેટલો નફો મેળવીને ભાવ નક્કી કરવાનો. એ બીજે ક્યાંય ન જાય, પણ ત્યાંની કંપનીમાં જાય, કંપની એનું પેમેન્ટ કરી આપે અને કંપની એમાંથી પ્રોસેસ કરી અને તૈયાર પેકિંગ કરી અને માર્કેટમાં મોકલે. માર્કેટિંગ યાર્ડ નીકળી જાય છે. બીજું, શાકભાજી આપણે ફેંકી દઈએ છીએ મિત્રો. ઘણીવાર જોઉં છું રોડ ઉપર ખેડૂતો ફેંકીને આક્રોશ કરે છે. ત્યારે વારંવાર કરું છું કે ખેડૂતોમાં આવડત નથી, ખેડૂતોને સૂઝ નથી, ખેડૂતોને સરકારનો સપોર્ટ નથી. જો અગત્યની વાત સપોર્ટ નથી. ડિહાઇડ્રેશન, સુકવણીનો એક પ્લાન્ટ હોય, એ સુકવણીના ભાવ આજે તમે સાંભળો તો અધધ થઈ જાય. ડુંગળી 7 કે 8 રૂપિયે કિલો વેચી દેવી પડે છે. બહુ સારી ડુંગળી હોય તો 10 રૂપિયા મળે છે. એ ડુંગળીની સુકવણી કરીને અથવા તો એનો પાવડર બનાવો તો 150-150 રૂપિયાનો કિલો વેચાય છે. અને એનો રેશિયો મેં ઘણીવાર કહ્યું કે 9 થી 10 કિલો ડુંગળીનો 1 કિલો પાવડર કે સુકવણી થાય. તો એ 10 રૂપિયામાં આપણે ડુંગળી કે સારી ડુંગળી સામાન્ય 8-9 રૂપિયામાં ડુંગળી વેચીએ, 80 કે 100 રૂપિયાની 10 કિલો ડુંગળી વેચીએ તો એની સુકવણી કરેલો ભાવ 150 રૂપિયા જેવો મળે છે. તો એ ખેડૂતો પોતાની ડુંગળી એ પોતાના કેન્દ્રમાં સુકવણીનો પ્લાન્ટ, જેને ડિહાઇડ્રેશન પ્લાન્ટ કહીએ છીએ, એને વેચે અને એને તરત જ પેમેન્ટ કરે. અને એ લિમિટેડ કંપનીઓ સ્થાપી છે, ઉદ્યોગ છે, એ 20 ગામના ખેડૂતોની મૂડીથી જ થાય. એના શેર હોલ્ડરો ગામડાના ખેડૂતો જ હોય તો એનો નફો પણ એક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જ મળે પાછો. એટલે બંને રીતે આવક મળે. એક તો એને પૂરતા ભાવ મળે અને બીજું જે કંઈ મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્રોસેસ થાય છે, એનો નફો પણ ખેડૂતોને મળે. તો ત્યાં આવા જૂથ કેન્દ્રો હોવા જોઈએ. ત્રીજી વાત આવે છે ખાતરનો ત્રાસ છે. ગામડામાં બનાવટી બિયારણ અને બનાવટી જંતુનાશકો પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. દર વર્ષે એની ફરિયાદો આવે, પણ સરકાર એ ડીલરો સાથે કે એના જથ્થાબંધ વેપારીઓ સાથે એટલી બધી સંકળાયેલી છે કે એની સામે કોઈ પગલાં લેવાતા નથી. 2-5 હજારનો દંડ કરીને એને છોડી મૂકે છે. કોઈને જેલમાં મોકલ્યા હોય અત્યાર સુધી મેં સાંભળ્યું નથી. વર્ષોથી જોઉં છું. ત્યારે આપણે એના ડીલરોને કાઢી નાખવા છે. એ ગામડા 20 ગામ વચ્ચે એની જમીનને અનુરૂપ આપણું દેશી ખાતર, જેને આપણે લોકો ઓર્ગેનિક ખાતર કહે છે, આપણું દેશી ખાતર બને છાણમાંથી, કચરામાંથી, અને એમાં એ જમીનને ખૂટતા તત્વો, મિનરલ્સ, એ આપણી જમીનમાંથી નીકળતા તત્વોને ઉમેરે અને એ ખાતર, દાણાવાળું ખાતર તૈયાર કરે. શક્ય છે.
શક્ય છે. અને એ ખાતર ત્યાં થાય તો એકદમ સસ્તું પડે અને ખેડૂતોને ત્યાંથી જ કોથળાની અંદર પેકિંગ થઈને મળે. કોઈ ટ્રાન્સપોર્ટ ખર્ચ નહીં, કાંઈ નહીં. અને એ છાણ અને ખેતીના વેસ્ટેજમાંથી ખાતર થાય. એ મારા કૃષિ મિત્રો અને ઘણા પ્રાકૃતિક ઓર્ગેનિક ખાતર બનાવનાર મિત્રો આવું બનાવે છે. અને લીમડીમાં એ રાણા છે, એ પોતે આવું ખાતર બનાવીને વેચે પણ છે. ચૂડાના છે, એ પણ આપણી સાથે જોડાયેલા છે. અને આ બધાને આપણા સહયોગથી આવા ઘણા મિત્રો બનાવે છે. અને બેસાડી અને બેસ્ટ ખાતર પોતાના વિસ્તારમાં કંઈક કરી શકાય. અને એની સાથે આપણો બેસ્ટ છે કૃષિ કોલેજનો વૈજ્ઞાનિક. તો એવું ખાતર ત્યાં બને અને ખેડૂતોને મળે. ખેડૂતોને ક્યાંય લેવા જ ન જવું પડે. 20 ગામડાઓમાં એ પોતાને કોઈ પણ વાહનની અંદર ત્યાં લઈ જઈ શકે. અને એ કંપની પાસે નાનકડું ટ્રેક્ટર પણ હોય તો ગમે ત્યારે ગામડે ડિલિવરી આપી શકાય. બિયારણ પણ ત્યાં જ ગ્રેડિંગ થઈને બને. આપણે પહેલાં ગામડાના બિયારણ ક્યાંય લેવા નહોતો જતા, ખેડૂત સાચવી રાખતા. મને ખ્યાલ છે કે મગફળી ફોલાવતી વખતે સારી મગફળી હોય એને બિયારણ તરીકે રાખતા. તો એ બિયારણ પણ આપણે કરી શકાય. અને જંતુનાશક દવાઓ તો તમે જાણો છો, ગૌમૂત્ર છે, છાશ છે, ગોળ છે, ફટકડી છે. જો વિડીયો જો તો ઘણો ખ્યાલ આવે. અમારા ઘણા મિત્રો બનાવ્યા પણ છે અને એની ખૂબ જ સારું પરિણામ મળ્યું છે, રિઝલ્ટ મળ્યા છે. તો એ પણ નજીવા ખર્ચથી બનાવી શકાય. તો આ કૃષિ અર્થવ્યવસ્થા પણ સમૃદ્ધ બને. અને દરેક કંપનીઓને આપણે સત્તા ઉપર આવીએ તો આપણે સ્ટેટ બેંક ઓફ ગુજરાતની સ્થાપના કરીએ. કોઓપરેટિવ બેંકોને આપણે જરૂર જ નથી. ભ્રષ્ટાચારથી ખતબદ્ધું કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટને આપણે કાં તો હાંકી કાઢવું છે અથવા તો એ બેંકોને આપણે જે સ્થાપીશું સ્ટેટ બેંક ઓફ ગુજરાત એમાં મર્જ કરી દઈશું. કોઓપરેટિવ મંડળીઓની પણ જરૂર નથી આપણે ગામડાઓમાં. એની જગ્યાએ કૃષિ આજે 20 ગામના જે કેન્દ્ર છે, ગ્રામ્ય જૂથ કેન્દ્ર છે, એમાં બેંક પણ હશે. સ્ટેટ બેંક ઓફ ગુજરાતની શાખા પણ હશે. તો ખેડૂતને રોકડ વ્યવહાર કરવાને બદલે એ જ બેંકની ચેકબુક અને એ જ બેંકના ATM કાર્ડથી વ્યવહાર કરી શકે. જો આવી ગામડામાં વ્યવસ્થા મળે, નાના નાના કૃષિ ઓજારો મળે. ચોક્કસ આપણે બળદોને સાચવવા છે, કારણ કે ગૌવંશ છે. એટલું જ નહીં પણ બળદોના છાણ અને મૂત્રમાંથી એનો ખર્ચો, એનો ખાવાનો ખર્ચો નીકળી જાય છે. કોઈ પણ પશુ એમને રહેતું નથી. પોતાનો ખર્ચ, પોતાના ખોરાકીનો ખર્ચ એ પોતાના છાણ મૂત્રમાંથી કાઢે છે. તો આ રીતે આપણે ગ્રામ્ય જૂથ કેન્દ્રની વ્યવસ્થા છે. તો બંને વાત આવી. કૃષિ અર્થતંત્ર પણ મજબૂત બને અને ગ્રામ્ય વ્યવસ્થા પણ મજબૂત બને. આખું જ આયોજન મેં મારા પેમ્ફલેટમાં આપ્યું છે. અને જે મિત્રો આપણી સાથે તાલુકામાં જોડાય છે એને એટલું જ કહું છું કે એ મિત્રોને એક નાનકડો, કારણ કે આપણે જે પાર્ટીની રચના કરી છે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી. આપણે કોઈ મોટા માથાઓનો પૈસો પણ નથી જોતા, કોઈ ઉદ્યોગપતિઓનું ડોનેશન પણ નથી જોતું, કોઈ રાજકારણીને આપણી પાર્ટીમાં ભેળવવો નથી ને એના કુટુંબીજનને પણ ભેળવવો નથી. નવી જ નેતાગીરી ઊભી કરવી છે. સામેથી આવતા જાય છે અને વગર પૈસા ચૂંટણી લડાશે. ત્યારે હું એને એટલે જ કહું છું કે તમારે દર મહિને તમારા 5-10 મિત્રોના જૂથ વચ્ચે 3,000 થી 4,000 રૂપિયા ભેગા કરવાના. અને એમાંથી તમારે સાહિત્ય છપાવવાનું છે અને એ સાહિત્ય ઘરે ઘરે પહોંચાડવાનું છે. આટલું જ કરવાનું છે. આપણે આંદોલન પણ નથી કરવા. આંદોલનમાં તો આ સરકાર નફટ છે. અધિકારીઓ પ્રેમથી તમારો જે કાંઈ આવેદનપત્ર લેશે હસતા મોઢે હા પાડશે, પ્રેસના ફોટાઓ આવશે અને આપણા આંદોલનકારીઓ ખુશ થશે કે અમે આટલા સરકારને આટલા આવેદનો આપ્યા. એવા ઘણા નેતાઓ છે, ખેડૂત નેતાઓ. પછી બણગા ફૂંકશે. એવું પણ આપણે નથી કરવું. ઠંડી તાકાત ડેવલપ કરો. માત્ર ને માત્ર અત્યારે આપણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો કબજે કરવી છે અને એની શરૂઆત હવે વરસાદ રહી ગયો છે. એક આવતા અઠવાડિયાથી શરૂઆત કરવી છે. ખેડૂતો થોડાક ફ્રી થાય એટલે ગામડાઓ તાલુકા લેવલે પણ જવું છે અને સંગઠનની શરૂઆત કરવી છે.
પાર્ટી પોતાની રીતે ચાલશે. હા, એક ચોક્કસ ઘણીવાર ઘણા મિત્રોને કહું છું કે અમદાવાદમાં ઓફિસ કરવી હોય તો અમારી પેન્શનની આવકમાંથી હું એને નિભાવી ન શકું. પાર્ટી ઊભી કરી, મારું ફરવાનો ખર્ચો છે, અત્યાર સુધીનું લિટરેચર છે, એ મારી પેન્શનની આવકમાંથી હું કરું જ છું. હસતા મોઢે કરું છું, મારી ફરજ સમજીને કરું છું, કારણ કે પેન્શન મળે છે એ લોકોના ટેક્સમાંથી મળે છે, જેમાં ગામડાના ખેડૂતનો પણ હિસ્સો છે. પણ આખી વહીવટ ચલાવવા માટે થઈને જે મહિને 30,000 થી 40,000નો ખર્ચ કરવો પડે એ પેન્શનમાંથી ન નીકળી શકે. ત્યારે ઘણા મિત્રોને એમ કહું છું કે નાનકડું ડોનેશન, કારણ કે આપણું બેંક એકાઉન્ટ પણ છે, કારણ કે આપણી પાર્ટી રજિસ્ટર અને કાયદેસરની છે, બેંક એકાઉન્ટ નંબર મોકલીશ, હજી સુધી કોઈ પાસેથી લીધા નથી. એ બેંક એકાઉન્ટમાં તમારે 3 પ્રકારની રકમ નાખો. મિનિમમ 100 રૂપિયા નાખો, જો એમાંથી તમારી પાસે સગવડ હોય તો 500 રૂપિયા નાખો, અને એનીથી વધારે સગવડ હોય તો 1000 રૂપિયા નાખો. એનાથી વધુ રકમ પાર્ટીને ડોનેશન જોતું નથી. તો 100, 500 અને 1000 રૂપિયાનું આવી એક અપીલ કરીશ, હજી સુધી નથી કરી. તો એમાંથી પાર્ટીનો વહીવટી ખર્ચ, ઓફિસનો ખર્ચ નીકળી જશે, અને અમે પણ કરકસરથી જ ચલાવવાના છીએ. અમારા અંગત ખર્ચાઓ એમાંથી કાઢીશું નહીં. એટલે આ પરિસ્થિતિમાં ગ્રામ્ય વ્યવસ્થા એને આપણે સુધારવી છે અને કૃષિ અર્થતંત્રને મજબૂત કરવું છે. જો ખેડૂત ભાઈઓ આ તમને ગળે ઉતરે અને આ બધા જે રાક્ષસો છે, રાક્ષસી વૃત્તિ ધરાવનાર આપણા શાસકો છે, ભાજપના શાસકો છે, એને ગુજરાતમાંથી હાંકી કાઢવા છે. અને ગુજરાતમાંથી જો હાંકી કાઢીશું તો દેશમાંથી આપોઆપ નીકળી જશે. ચોક્કસ રાહુલ ગાંધી ખૂબ સારી મહેનત કરે છે, અખિલેશ યાદવ પણ ભેગા છે, મમતાબેન પણ છે, અને ભવિષ્યમાં આપણે જો ગુજરાતમાં શાસન ઉપર આવીએ તો ચોક્કસ રીતે ઇન્ડિયા ગઠબંધનને પૂરેપૂરો સહકાર આપીશું. અને રાહુલ ગાંધી આજે એક લીડર તરીકે ઉપસી આવે છે, એને આપણે પૂરેપૂરો સહકાર આપીશું. પણ કોંગ્રેસ ગુજરાતમાંથી ખતમ થઈ ગઈ છે એવું લાગે. આમ આદમી પાર્ટીનું નામ નિશાન નથી, અને ગુજરાતમાં અત્યારે એવી કોંગ્રેસની ક્યાંય લીડરશિપ દેખાતી નથી, અને લોકોને કોંગ્રેસની લીડરશિપમાં વિશ્વાસ પણ નથી, કારણ કે મોટાભાગના કોંગ્રેસીઓ, જે સારા કોંગ્રેસીઓ, ભાજપમાં પૈસા અને સત્તાની લાલચે, ધન અને સત્તાની લાલચે જતા રહ્યા છે ભાજપમાં. એટલે ભાજપ કોંગ્રેસમાં થઈ ગઈ છે. એટલા માટે આપણે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને આપણામાં લેવા નથી. ચોક્કસ આપણે સત્તા ઉપર આવવું છે. ઇન્ડિયા ગઠબંધનને આપણે અત્યારથી જ ટેકો આપીએ છીએ ને ભવિષ્યમાં પણ આપીશું. રાહુલ ગાંધીને પણ ટેકો આપીશું. કેપેબલ બનતા જાય છે, વિઝન પણ એની પાસે છે, પણ ગુજરાત માટે એ સફળ ન થઈ શકે, કારણ કે ગુજરાતમાં એવી વહીવટી જ્ઞાન ધરાવતી કોઈ નેતાગીરી નથી. આપણે આપણી સરકાર સ્થાપવી છે. તૈયાર થઈ જાઓ ગ્રામ પંચાયતથી. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.